હેલો ફ્રેન્ડ્સ, તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ બંચલ ફેમિલી વ્લોગ. આજે છે તારીખ 17/4/2025. તમારું અમારા નવા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે. વાગવામાં થઈ ગયા છે અત્યારે 10 ને 10. અહીંયા આગળ વિશાલભાઈ ઊંઘ્યા છે કારણ કે હમણાં લગભગ 6 વાગે કે 7 વાગે આવ્યો છે, એના કામથી બહાર ગયો હતો. અને પપ્પા અહીંયા આગળ બેઠા છે તૈયાર થઈને, કારણ કે પપ્પાની આજે ડ્રાઇવિંગ ટેસ્ટ છે લાઇસન્સની. તો મારે ને પપ્પાને જવાનું છે. 2 વ્હીલરનું ટ્રાયલ આપવાનું છે અને 4 વ્હીલરનું બી ટ્રાયલ આપવાનું છે. અને ચેક કહે છે મારે બી કરાવવું છે લાઇસન્સ બહાર ઉડવાનું. કોઈ એજન્ટ ધ્યાનમાં હોય તો કહેજો. ચેક સાચી વાત? હા. તો ફ્રેન્ડ્સ, મારે નાહવાનો કાર્યક્રમ બાકી છે હજી. તો હવે નાહી લઉં, ફટાફટ ફ્રેશ થઈ જાઉં અને કપડાં પહેરીને રેડી રહું અને પાછો બ્લોગમાં આવી જાઉં છું. તો ફ્રેન્ડ્સ, હું ને પપ્પા નીકળી ગયા છીએ લાઇસન્સની ટેસ્ટ આપવા માટે. જુઓ, પપ્પા એમના ફ્રેન્ડની ગાડી લીધી છે અલ્ટો, અને હાલે પોતે જ ચલાવે છે પપ્પા કે લાય મારે થોડો હાથ સાફ થઈ જાય ત્યાં જતા જતા, એટલે કે ઓઢવ ગામ પહોંચ્યા છીએ આપણે. તો ત્યાં પહોંચીને તમને લોકોને લોકેશન બતાવું કેવું છે, ટ્રેક ને એ બધું. જડેશ્વર વન પહોંચ્યા આપણે. મસ્ત ગાર્ડન છે એ જડેશ્વર. વસ્ત્રાલ પહોંચવા આવી ગયા છીએ ધીમે ધીમે કરી. બીઆરટીએસનું ચાર્જિંગનું સ્ટેશન આવ્યું, ઇલેક્ટ્રિક વ્હીકલ બસ સ્ટોપ. તો ફ્રેન્ડ્સ, હું ને પપ્પા આવી ગયા છીએ પાછા. પપ્પા 2 વ્હીલરમાં તો પાસ થઈ ગયા, પણ 4 વ્હીલરમાં ફેલ થઈ ગયા છે, કારણ કે પાછા હશે આખા ગામને શીખવાડવા વાળા માણસ પોતે આજે ફેલ થયા છે. બોલો, વિચારવા જેવું છે ને. એમને કંઈક ટાઈમ આઉટ હતું ને, પાર્કિંગનો ટાઈમ આઉટ પૂરો થઈ ગયો. પાર્કિંગ કરી પાછું એવું નહીં કે લાઇટ ચાલુ થઈ તો આપણે જવા દઈએ, ત્યાં ઊભા રહ્યા હતો. તો પેલો કે ભાઈ સાહેબ, રાજેશભાઈ ટાઈમ આઉટ, ગાડી બહાર કાઢી દો. આયા ધોયેલા બુઢા જેવા પાછા લઈને અમે તો. હો મમ્મી, પપ્પા તો પણ ફરીથી ટ્રાયલ હાલવી પડશે હવે. ફરીથી 300 રૂપિયા ભરીને હવે ટ્રાયલ હાલો. શું કીધું ભાઈએ, પેલા ભાઈએ તમને? હવે રહેવા દો ને. હે મમ્મી, ઘરે હું કહેતો તો શું કહેતા હતા? મને આવડે છે બધું. હા, મને આવડે છે કે મને બધું આવડે. તું મને શીખવાડ મત કે. અરે ભાઈ, કીધું જ તું તમને. અને આપણે અહીંયા વાયરલેસ એડબડ્સ મંગાવ્યા હતા એમેઝોનમાં, આવી ગયા છે આપણી જોડે. અને બહુ સારા એવા છે, આનું રિઝલ્ટ પણ સારું છે. આપણે જોઈ લીધું અનબોક્સિંગ કરીને. હવેથી બ્લોગ આમાં જ એડિટિંગ થશે આપણા. મમ્મી હવે કંઈક જ્યુસ બનાવો તો જ્યુસ પી લઈએ, અને બપોરનો ટાઈમ છે, થોડો આરામ કરીએ. તો હેલો ફ્રેન્ડ્સ, આરામ કરીને ઉઠી ગયા છીએ. ચા નાસ્તાનો ટાઈમ હતો, ચા નાસ્તો કરી લીધો છે. અને અહીંયા આગળ દિવ્યાએ કેરી કાપી આપી છે, અને જોડે મીઠું ફ્રી આપે છે. અને અહીંયા આગળ ચાટ મસાલો બી 10 રૂપિયાનો આપ્યો છે એને આમાં નાખવા માટે. લઈને આવી ગઈ છે મીઠું એકદમ ફ્રી 10 રૂપિયાનું. નાખને એટલે બી એવો ફટાફટ ઉડશે હો એવી રીતે આખામાં. અને વાગવામાં થયા છે 7. મમ્મીએ બનાવી દીધા છે મગ મસાલા, હોટલ જેવું ખાવાનું. અહીંયા દૂધ અને શીરાની તૈયારી થાય છે આ બાજુ. અને રોટલી બી બનાવવા છે આ લોકો હવે અહીંયા. મગ મસાલા, સેવ, શીરો. વિશાલ, પપ્પા જ કેવું કર્યું ખબર હે? આખા ગામને સલાહ આલે, પોતે ફેલ થઈને આવ્યા. પોતે ફેલ થઈને આવ્યા. લાય ભાઈ, મારે ખાવાનું. હવે મારો વાંક છે ભાઈ એમાં કશો. હે ઘરે કહેતા હતા કે ભાઈ મને શીખવાડમાં બધું ખબર છે. અરે પાર્કિંગ શીખવાડો પણ કહેવાય લાઈવ. અરે જોવું પડે ભાઈ. હવે મારે વિશાલનો નાસ્તો ચાલે છે અહીંયા.
રતલામી સેવ અને આદિત્ય ગોસ્વામીનો બ્લોગ ચાલે છે. જો આ મેન વિશાલે પતાવી દીધી છે, આખું પેકેટ હતું આવી રહ્યું. તો ફ્રેન્ડ્સ જમવાનું રેડી થઈ ગયું છે આપણું. મગ મસાલા, બટર ચપાતી, કઢી. પપ્પાએ ચાલુ કરી દીધું છે અહીંયા આગળ. વિશાલે બી ચાલુ કરી દીધું છે જમવાનું જોડે જોડે. જો જો વિશાલ આવું થાય. જો ડુંગળી કાપે છે હવે પપ્પા. મમ્મી કાપે, સોરી. વિશાલ જોડે રતલામી સેવ લઈને બેઠો છે અને આ ભાઈને ખબર નહીં શું છે, બોલવાનું ચાલુ કરી દીધું છે. શું છે જેક? ચલો ફટાફટ જમી લઈએ. વર્ષા બોલવાનું શીખી ગયા છે એટલે હવે નકરું વરસાદ બોલ કરે છે. શું છે? શું કે? મમ્મી કહેવાની જગ્યાએ વર્ષા કહેવાનું. જો છે ને વર્ષા, મમ્મી તો કહેતો જ નહીં, વર્ષા કે ડાયરેક્ટ. બધાને માનથી નહીં બોલાવે, બધાને અપમાનથી જ બોલાવે. આને વિશાલ કે, પપ્પાને તો ખબર નહીં શું કહે છે. મને નિખિલ કે કરો બહુ ગમો પાલે, મસાજ તો બહુ ગમે. તો સારું ચલો અહીંયા કરું. આ સેજ અડી જાય એમાં તો રાડો પાડવાનો. લે નહીં કરું વાલી કર. લે વાલી કર. માની ગઈ.